જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજે તો વ્લોગ ચાલુ કરવા વાગી ગયા 6, કારણ કે કેટલા દિવસ ત્યાં કઈ વરસાદ આવતો નથી, તો ફળિયાણ બધું એકદમ ભરાઈ ગયું હતું, ધૂળ ધૂળ. તો પાછું મેં કીધું લાવ કચરા પોતાનું બધું કરી નાખું. તો સરસ રીતે પાછા કચરા પોતાનું કરી નાખ્યું. ત્યાં જ વહી ગઈ લાઈટ. મેં કીધું લ્યો પાણી આવવાનો ટાઈમ થયો ને લાઈટ પણ વહી ગઈ, તો પાછી આવી ગઈ છે. તો મેં કરી દીધી છે મોટર ચાલુ. હવે કાલે તો બહાર ગયા હતા એટલે કઈ રસોઈ બનાવી નહોતું, તો હવે આજે તો રસોઈ બનાવવાની છે. આજે રસોઈમાં બનાવવાની છે ખીચડી, ફુદીનાની ચટણી અને રોટલી. તમારે બધાને વરસાદ પડે છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અમારે તો કેટલા દિવસથી કઈ વરસાદ છાંટોય નથી પડતો, તો બારે બધી ધૂળ પવન એવો છે ને તો ધૂળ બધી આવે અંદર. એટલા માટે પાછા મેં કચરા પોતા કરી નાખ્યા ને પાછી ગઈ નાવા. ત્યારે લાઈટ પાછી આવી ગઈ. સારું લ્યો લાઈટ આવી ગઈ તો પાણી પણ ભરાઈ જાય અને બીજું કામ પણ થવાનું એ થઈ જાય. બાકી લાઈટ વગર તો કામ કરવો અત્યારે ગમે ને ગરમી જેવી થાય. તો સારું ચાલો ખીચડી બધું બનાવી નાખું. તમે વ્લોગ આગળ જોતા રહેજો. ફુદીનાની ચટણી બહુ મસ્ત બને, તમે પણ બધા એકવાર જરૂર આવી રીતે બનાવજો. મેં હવે કરી છે રસોઈ કરવાનું ચાલો. પહેલા ખોલી નાખ્યું હતું લસણ, તો લસણ પણ ખોલીને રાખી દીધું છે. અહીંયા વઘારી નાખી છે ખીચડી. ખીચડી વઘારીને પછી મેં આમાં બાંધી લીધો છે લોટ પણ બાંધીને મેં ઢાંકી દીધો છે. લસણ ને જો બધું ફોલી નાખ્યું છે. મમ્મી આવશે તો પછી કહેશે કે શું શું નાખવું છે, તે બધી તૈયારી કરીને રાખી દઈશ. તો તમે વ્લોગ આગળ જોતા રહેજો. ખીચડી રોટલી નો લોટ બાંધી લીધો, ખીચડી બનાવી લીધી. એનું ફુદીનાની ચટણી બનાવીશ. ફુદીનો, પછી આ માંડવીના દાણા, આદુ, લસણ, ટમેટું અને લીંબુ અને ગોળ નાખવો હોય ગોળ ને ખાંડ નાખવો હોય તો થોડું ખાંડ, ગરાશ પ્રમાણે જેવું તમે કોઈ ખાતા હોય એવું. અમે તો આવી રીતે બનાવીશ. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો. મિક્સરમાં કાઢવું મિક્સરમાં, પણ મિક્સર કરતા આપણે ખાંડીને બનાવીને તો મજા આવે ખાવાની. મિક્સરમાં ગ્રેવી થઈ જાય. ઓલું થોડુંક આમ હોય ને તો મજા આવે ખાવાની. એટલે અમે તો આવી રીતે બનાવીશું. જો અમે બનાવીશ ઘણી વાર બનાવીશ કા ચટણી તો, પણ મેં કીધું હાલો આજ બનાવીશ બધાને બતાવી. હાલો બનાવી નાખી કા ખાંડી નાખી માં બેઠા બેઠા ખાંડણી દસ્તો લઈને જો. તો ફુદીનો કર્યો હતો કેવો આખું ભર્યું તો તડકાનો બગડી ગયો, પાછો વાવવો વાવ્યો સૌ થઈ જાય. તો આ લઈ આવી હતી ગોંડલ થી કા. આમાં હમાઈ જાય થાક. ખાંડી નાની છે, ટમેટું ના બધું ખાંડશું તો મસાલા આવી છે, ચટણી નાખી દેવું. માથું ઠાકું હતું ને ક્યાંક પવન ઉડે નહીં ચટણી માથે. ખાંડ જ રાખવાનું છે. મિક્સર માં તો રગડો થઈ જાય, મજા ન આવે ખાવાની. ખબર આ મજા આવે ખાવાની. આ તો તોય આપડે ઓલા મરસી હોય ને ભૂકેલા મરસી પલાર દીધી હોય ને ઘડીક વાર, પછી આમાં નાખી હોય ને બહુ મજા આવે ચટણી. હા એ લાલ મરચા ઘડીક પલારીને મૂકી દીધા હોય ને દારિયા ન ખાય, પણ આપડે પછી વળી ન ખાય. આપડે ઓલો દોડવા પછી બાફી નાખવો ખવાઈ જાય. દોડવા ખાવાની મજા આવે. લસણ આદુ રાખ્યું છે, બધું નાખી દીધું. લસણ ઘરે ફુદીનો હોય મજા જ આવતી. હા નાખ્યો તોડી. ફુદીનો ખાવો તો બહુ સારો. આપણે આવી જ ખાંડી ચટણી. ખાંડ નાખવી ખાંડ નાખવાનું, ગોળ નાખવો ગોળ નાખી દેવાનું. આપડે તો શું નાખીશું? ગોળ નાખીશું ખાંડ.
થોડીક ખાટી મીઠી આમ એટલે બહુ ન નાખવાનું તો પછી સ્વાદ વયો જાય. બહુ ગયરું થઈ જાય મજા નો આવે. ઓલું વાટવાનું હોય તેમાં હાલે એમાં મસ્ત થાય કા હતું આપડે પણ હવે શું કહેવાય સીપાઈ રોટીઓ એમાં મજા આવે કા હવે તો મજા ક્યાં જતું હોય ગોતવું પડે ચડ જ છે તાણ ઘરમાં દેશી બધું મીંડા લેવા આ બધું મૂકી દીધું. લસણ પેલા તો આપડે હતા બે ત્યાં આ નો આવી રીતે ખાંડીને કરી દીધો અમે તો વાટતા એ જે ધાણા જીરું તો દર આવતા જ નહીં. એ દર આવે ને આખું રાખો અને આવી ચટણી આવી ન દરતા પેલા એ પછી પેઢીએ ચડાવી ધાણા જીરું લસણ ને બધું ખાંડી કામ વાટી રગડી પછી નાખે ચટણી પછી એ ચટણી લઈને પછી શાક વઘારે અને આપડે તો આ બધા શું કરીશ આ નાખો ચમચો ભરી પછી આપડે ઈ શાકમાં કઈ ધડો ન હોય. દેશી જેવું થાય જ નહીં. પ્રસાદ ખાઈ લઈ બધા બધા ફળ ને ફળ જલ્દી ખાંડીને જલ્દી ખાઈ જવાનું. બધા લગભગ બાઈ લસણ ખાંડતી જ નથી. એ પેસ્ટ બનાવે પેસ્ટ ના લઈ આવો છો વેચાતા એ હવે ક્યાંથી બનાવ્યું હોય બાપા. આપડે કોઈ ફ્રીજમાં લસણ નહીં મૂકવાનું આદુ નહીં મૂકવું આપડે તો બહાર જ રાખવાનું. આપડે હાથે કઈ હેરાન થાય પડે બરોબર જેટલું રાખીએ એટલું રે. આપડે ભલે થોડીક વાર લાગે ઈ જ મિક્સર માં કાઢીને તો એ ચટણી આ ચટણી કેટલો ફેર પડવો ખાવાનું. ભલે વાર લાગે ખાંડા રાખીશું શું કામ સાંગળી કાઢ નાખવાનું. ટમેટા એવા આવે છે ભાઈ તોય સારા હતા પેલા તો ટમેટા જેવા આવતા ના નથી આ હાલે ઓલું નકર સાઈલ વાળું આવું ખબર છે ને ટમેટું આ તો ટમેટું એમ જ નાખી કેમ ટમેટું લીંબુ ખાંડ ધાણા જીરું બસ વઘાર કરી નાખીશું. ટમેટા હારા ના રોલ સાઈલ વાળા નીકળે ખબર છે ને અમુક ટમેટા નકરી સાઈલ જ નીકળે. અમારે ખાંડણી માં ટૂંકી નાની પડે. ધાણા જીરું નાખ્યું ચટણી નાખી દો. ચટણી તમે જેવું તીખું ખાવું હોય એવું કા આ નાખું થોડી કે એ તો ચટણી તીખી હોય કે ચટણી થોડી ગળી હોય. નાખી દે આજે લાલ હવે કઈ નાખવાનું મીઠું નાખ્યું છોટા પ્રમાણ મીઠું ખારી ભાખરી ખારી થી તો ચટણી જેવું ખાવી એવી થાય એવું કઈ થોડું. કોમેન્ટ કરજો જઈને બધે
બાંધ્યો છે તોય કા ભજીયાનો વઘારવાનો વઘાર મારવાનો આ જે સેજ આમ આખા ભાગે હોય એમ જ મજા આવે હાવ તમે ખાંડી નાખો ને તો મજા ન આવે ખાવાની લીંબુ નાખવાનું કે નાખી નાખવાનું બાકી ખાંડાઈ લેતી હોય ને થોડીક નાખી જ દઉં એટલે ખંડાઈ જાય ને આયરો રસ ખાંડ તો ઓળખેરા નહીં પડી હતી મેં તામાં નાખી ડબરો કર્યો નમર નાખી દીધો કેમ હતી એમાં તો ઓળખેરા નહીં પડી કેમ આપણે લઈ આવ્યા હતા ને પાછું જામાં નાખે લીંબુ હા ચટણી બહુ મજા આવી હવે બે ખાઈ સેટ ખાવી છે હા આપણે તેમ ક્યાં ના પાડી છે જે ખાવું હોય બનાવી જ દઈએ ન બનાવી દેતા લીંબુ નું બી ગયું છે ને ઉભા આવી ચાલ હાઈ તમે બધા બનાવી દો આવી રીતે કા કેજો કેવી બની તેલ મૂકી દો વઘાર હાલો વઘાર નાખો અમે વ્હાઈટ કોલ રાખ્યો વઘાર કરવા એ હાલો કઈ અમારે ચટણી જી બનાવી લસણ હા વઘાર્યું છે બે રાખ્યા છે વ્હાઈટ કો હારો એમાં પડી નહીં હા એટલે મેં તો એમાં સરણી ટીમાં જ વઘારી કા વઘારી ત્યાં આટલું લઈ લીધું છે ઢોકળા બનાવ્યા હોય વઘાર કરવો ઈદડા કરવા હોય કા હવે ચટણી તમે કોણ કોણ બનાવો છો કોમેન્ટ કરજો અમે તો આવી રીતે બનાવી કા મજા આવે તેલ ગરમ કરવા મૂકવું હિંગ ને બધું આમાં જ નાખી દીધું કા હા હિંગ આમાં નાખી દીધી ખીચડી હારે મજા આવે રોટલી એરી મજા આવે કા રોટલી ખીચડી જેના એ તમારે ખાવી હોય એને નાની સમજી ક્યાં ગઈ હે નાની સમજી તો ક્યાં આખી તેલ ગરમ થઈ ગયું ચાજી બનાવીશ કા હા મને ભાવે ખીચડીમાં ખાવા હતું ધીમો ગેસ કરી નાખો હા સુગંધ આવી ગયો તેમાં નાખા ભેગી કા તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરી દેજો કા અમે આવી રીતે બનાવીને ખાઈજો બહુ મજા આવે સરણી રોટલી ગમે ના ખાવું હોય ખાઈ શકો જોજે કેટલી સરસ થઈ છે ખાવાની મજા આવે સાઈસ નો રોટલો ખીચડી એને કીધું હું ખાઈ લઈ દૂધ આવી તો પીએ તો દૂધ નહીં ખાઈ લે એને કાંઈ એવું બની ગઈ હા મસ્ત મજાની બનીશ જો કોમેન્ટ કરજો ને તમે બધા બનાવ નાખજો બાકી મિક્સરમાં ન કાઢતા ભલે આવું દેખાય એ ન જોતા એમાં આનાથી મજા આવીશ તમને ખાવાની તમને એમ થાય ના ખાધી શકે હાલો બધા વારો કરો જો રોટલી ખીચડી ચટણી બનાવી જો તમે કેવી બની પુદીનાની ઠંડી ઠંડી સાઈઝ તમારે બધું વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા